સમાજના ભાવ અમને મોહે, છોડ્યા આડંબરને આજ જાતિ જ્ઞાતિ નારી વાજ, જાતિ જ્ઞાતિ નારી વાજ. મારા જીવણજી મહારાજ રુદિયામાં વસજો આજ, સાચી ભક્તિ કેરે કાજ. આનંદ ઓછવના ગાન અમને મોહે, માનવતા મહેકે છે આગ સાખી દોહે, ઉગ્યું સોનેરી પ્રભાત, વીતી ગઈ છે કાળી રાત, વીતી ગઈ છે કાળી રાત. મારા જીવણજી મહારાજ રુદિયામાં વસજો આજ, સાચી ભક્તિ કેરે કાજ. તુલસી તિલક અને સંતોની સંગત, રામ કબીર નામની લાગી છે રંગત, જામ્યો ભક્તિ કેરો રંગ, સદગુરુ કેરો સંગ, સદગુરુ કેરો સંગ. મારા જીવણજી મહારાજ રુદિયામાં વસજો આજ, સાચી ભક્તિ કેરે કાજ. મારા જીવણજી મહારાજ રુદિયામાં વસજો આજ, સાચી ભક્તિ કેરે કાજ. રામ કબીર. સંધ્યા સુમરન આરતી, ભજન ભરોસે દાસ, મનસા વાચા ધર્મ ન પાયો, જબલ ગગટ में प्राण. શ્રી ગુરુને પાયે લાગુ પ્રથમ પહેલો, શ્રી ગુરુને પાયે લાગુ, કરો રે કૃપા ગુરુજી ગોવિંદ ગાઈએ, બીજું કાંઈ ન માગું પ્રથમ પહેલો, શ્રી ગુરુને પાયે લાગુ. જો ઉપદેશ સદા સુખકારી, જેને મન નિર્મલ થાય, કામ ક્રોધ લોભ મોહ મમતા, વિકાર સગલો જાય. પ્રથમ પહેલો શ્રી ગુરુને પાયે લાગુ, સંતની સંગત સદા ગુરુ સેવા, और सकल ब्रह्म त्यागी, जन्म मरण और आवागमन हित, हरिचरणे अनुरागी. प्रथम पहलो श्री गुरु ने पाए लागू, अनहद शब्द सहज धुनि उपजे, चरण कमल निज वासा, चार पदा
પહેલો શ્રી ગુરુને પાએ લાગુ રૂમ ઝુમ ગોવિંદ આવે હરિ હરિ મુખ મોરલી બજાવે દેવકી કે આંગણામાં તુલસી કો બળો હરિ જસોમતી આંગણામાં ખેલો પ્યારે લલના દૂર ખેલાન જીન જાવરે ડોડાવના હરિ સાંજ પડે ને ઘેર આવો પ્યારે લલના જમુના કે નીર તીરે ધેન ચડાવે હરિ ગૌધન કીરે સંગ નિરખત આવે કૈક કબીર મેરો રોવન સુગવના તીન લો કરમી રહ્યો રે ડોડાવના હરિ રૂમ ઝુમ ગોવિંદ આવે પરબ્રહ્મ પદ્મનાભ પુરુષોત્તમ પેડે નહીં હરિ અવિગત ગોવિંદ ચાંદ સાર કરો શ્રીપતિ ધની હરિ ચતુર્ભુજ શ્યામલવરન સારંગધર સોહામનો હરિ રૂઅડલો વૈકુંઠરાય દુષ્કૃત હરન દામોદર હરિ નિરંજન નિરાકાર નિષ્કલંક પુરુષ આરાય હરિ ગાય દ્વારિકરાય શ્યામલવરન સોહામનો હરિ સેવો સમર્થ સાર પાર જેહનો કોઈ ન વલયો હરિ સોઈ છેરે અવિનાશ વાસ આપે વૈકુંઠ ધની હરિ માધવ મુકુંદ મુરાર મહાદેવ સોહામનો હરિ ભક્તિ મુક્તિ દાતા નારાયણ છેરે નિરમલો સદા સારંગ ધર સુવિચાર પાર લોકાનયોનાતમાય અવાવે ગમલાય સમવાર તારને ત્રિભુવન ટવલ્યો જીવડો મોયો છેરે કલ્પનામાય કલીને કાલે જીવ જામ્પિયો હરિનાલ કમરે ઉસાસ સાસ સદો સ્વામી સારંગધર સદા વૈષ્ણવ મન રે ઉત્સાહ આનંદ અંગે ઉલટો ભલે આવ્યા પર બ્રહ્મરાય વાલ વૈષ્ણવ જમા પરવર્યું હરિનો વરત્યો જય જયકાર સાર બોલો હરે સમુદર હરિનો આવ્યો રે મન વિશ્વાસ પાસ છૂટ્યા રે ચોખાન નાઈ બાપ ઘેર વૈકુંઠ વાસ દાસ તમારા વિનવે ભલે આવ્યા પર બ્રહ્મરાય સમરથ ધનીને સંતે સેવિયાએ આરતી બંદી છોડ સમરથ કી પાવન નામ મુગત હોય જીવ કી આરતી કર પૃથ્વી પૌદાર સત જુગ મે સત શબ્દ પ્રકાશ આરતી કર જુગ પ્રગટે રે આઈ ત્રેતા રઘુપતિ નામ ધરાવે આરતી કર મુખ મંગલ ગાવે દ્વાપર મે કૃષ્ણ નામ ધરાવે આરતી કર કર બંદી રે આસા કલા જુગ માહે કબીર પ્રકાશ ચારો રે યુગ ધરો એક શરીરા જન જ્ઞાની ઉપદેશ કબીરા આનંદ
જન્મ મરણ ભવ સાગર તારી શાક પાત મળી ભોજન પાવો શાંત સંગત મળી હરિ ગુણ ગાવો ઘેર ઘેર મંગલ હોત બધાય જન જીવન તા બલ બલ જાય રે આનંદ આરતી અરખય પારા હરિજન આય મેરે પ્રાણ ઉદ્ધારા આદને અનેક તું સ્થાવર જંગમ તારું તેજ તું ગરુઓને તારું નામ સકલ સંત સુ તુજ પરનામ ઇન્દ્રિતનાય પરાદ પરનામે પાછા પરે ગરત ન લાગે કાય મૂર્ખ મન સંસો કરે बिनती है निज दास की सुनियो दीन दयाल दास आपनो जान के सदगुरु होय कृपाल मैं सेवक हूँ समर्थ का कबहु न होय अकाल जो पतिव्रता नागी रहे ताहे पति को लाज बहुबंधन में बांधिया एक विचारा जीव अपने बल छूटे नहीं जो न छोड़ावे नामदेव कबीर पद्मनाभ ज्ञानी जी जीवन जीना बाढ़ गोपाल वैष्णवों ने राम कबीर जय जय श्री राम समरो राम धन साचो राम ही जन को आगे वाचो राम ही गाओ राम ही गाओ राम सने निज मन लाओ राम ही सेवा राम ही पूजा राम समान ते नहीं दूजा राम भक्ति मुक्ति के दाता राम लक्ष्मण भक्त के दाता भरत शत्रुघ्न लक्ष्मण भाई रघुपति महिमा कयो न जाई राम नाम धन अनंत अपारा राम नाम सिर हृदय धार्या राम नाम पूरन अविनाशी राम कहता जब काटे फांसी राम कहन की बहुत बड़ाई राम नाम संतन सुखदाई राम चरण हृदय में राखो रसना नाम रसायन चाखो राम ही माता पिता कुल देवा राम ही स्मरण राम ही सेवा राम नाम तो सबसे न्यारा राम निरंजन ज्योत अपारा राम ही संतन माहि विराजे राम अवधपुरी माँ गाजे राम ही सायर सेतु बंधायो रामे जाकर बंद छुड़ायो भक्त हेत के कारज कीनो धनुष बांध कर सारंग लीनो रामे पृथ्वी को भार उतारो अपनो कारज आप समायो 10 शिर सीता ले आए रामचंद्र साधु मन भाई सीताराम की कीर्ति गाओ सीताराम को शीश नमाओ सीताराम के दर्शन आए लंका राज विभीषण पाए राम नाम प्रेम सुगावो बहु संकुच न आए राम ही सखा राम ही साथी राम नाम लयो हाथी रामे जन प्रहलाद उगायो रामे तो हिरण्याकश्यप मार्यो राम ही दास कबीर उगायो रामे द्रौपदी को कारज सायो पीपा नामे रसायन पीनो परशुराम तो नामे जीव्यो नाम देवे नाम ही गायो त्रिलोचन घेर नामे जीव्यो राका वाका रामानंद पायो पूरन परमानंद धना से रोहिदास बिचारा रामी जीवन रामी आधारा जय देव परमानंद सुरदासा अनंत कोट राम जी के दासा आद्यंत मध्य राम जोई राम नाम चित राखो रोई आद मंजरी राम जी की माला राम कृपालु दीन दयाला राधो चेतन जीवन राम संत जनों के पूरन काम
રામ નામ ધન સાચલિયો પ્રહલાદ કિયો સહાય રાધો ચેતનિયો કહે સંત ભવ સાગર તરી જાય કથા કીર્તન રામ ધન સંતન માહી કરે પ્રવેશ રાધો ચેતન નીત કહે સોહી ઉત્તમ દેવ રામ મંજરી નીત પડે મંજન હોત શરીર રાધો ચેતનિયો કહે સંત દેવ સોર ભુવી સદગુરુ સંદેશા મોકલે કચા બચા સબ આવ નામ ચિંતામણી જીવના જે ભાવે સો પાવ જીવન જે ભાવે સો પાવ કુશલ તુજ પરિવાર આશીર્વચન યમતનો શ્યામલ વર્ણ સુજાન જાચક બનતો જીવનો કુશલ તુજ પરિવાર સાખી સાખી શબ્દ ગાવત ભૂલે આતમ ખબરી ન જાના બધા લોકો સાખી તથા શબ્દો ગાવામાં જ રહી જાય છે તેમને પોતાના આત્મા પોતાના સ્વરૂપ તથા સ્વત્વની કાંઈ જ ખબર રહેતી નથી જ્યાં સુધી પોતે પોતાના સ્વરૂપને ના ઓળખે ત્યાં સુધી ભક્તિ અધૂરી છે ભક્તિ ફળ છે નિજ સ્વરૂપને ઓળખવું અને એમાં સ્થિતિ બનાવવી સર્વે સંતોને સંધ્યા આરતીના રામ કબીર રામ કબીર સંતો ભક્ત મિલનની શરૂઆત કરીએ. ખૂબ જ સુંદર સાખી રાજેન્દ્રભાઈએ લીધી અને નિજ સ્વરૂપ ની ઓળખ ની વાત થઈ એ સાખીમાં. આપણે ભક્ત મિલન કરીએ છીએ તો ભક્ત મિલન પણ આપણે ઘણા લાંબા સમયથી ચાલે છે. છેલ્લા 2 ભક્ત મિલનથી આપણે થોડોક પોઝ લીધો છે. પોઝ એટલે કે એક એવી જગ્યા પર આવીને આપણે ઊભા છે કે જે જગ્યા ઉપર આપણે થોડો વિસામો લઈ શકીએ. કોઈ લાંબી યાત્રાએ નીકળ્યા હોય 5, 10, 15 માઇલ એક ગામથી બીજે ગામ જવાનું હોય, થોડો ઘણો વિસામો લેવાનું મન થાય, સાથે બેસીને વાતો કરવાનું મન થાય. તો એક જમાનામાં લોકો ઝાડ નીચે બેસતા હતા, થોડી હળવાશની પળો ને પણ માનતા હતા અને હળવાશની પળોને માનીને એ ઝાડ નીચે બેસીને વાતો કરે. એવું જ કંઈક અત્યારે આપણે કરી રહ્યા છે 2 વખતથી ભક્ત મિલનમાં. 2 વખતથી ભક્ત મિલનમાં ચોક્કસ જ આપણે સિદ્ધાર્થ નામની જે નોવેલ છે એને આપણી જે ચર્ચા ચાલુ છે એના ઉપર આપણે વાતો કરીએ છીએ, પણ એટલી બધી વાત એ પ્રસંગને જો આપણે આગળ નથી લઈ ગયા, એક તસુ પણ આગળ ગયા નથી. એનું કારણ શું છે કે આપણે લાંબા સમયથી ભક્ત મિલન ચાલે છે. ઓલમોસ્ટ 4 વર્ષ તો પૂરા થયા, 5મા વર્ષમાં છે આપણે આ ઓનલાઈનના પડથારા ઉપર પણ. અને એક ધાર્યું પ્રેમ ભક્તિના કીર્તનો આપણે ગાઈએ છીએ, સાખીઓ લઈએ છીએ કબીર સાહેબની, જીવનજી મહારાજની. આપણું જે ઉધા ભક્તોની જે પરંપરા છે એના આપણે દર્શન કરતા રહીએ છીએ. અને ઘણા બધા ઉધા ભક્તો ના જીવનમાં ફેર પડ્યો છે. જે પહેલા હતું એના કરતા અત્યારે એમને જીવનમાં કંઈક નવી ફિલિંગ આવે છે. ઉધા ભક્ત થવું, ઉદિત થવું એ જે પ્રક્રિયા છે, ઇટ્સ અ પ્રોસેસ, એ ડેસ્ટિનેશન નથી. કોઈ એમ કહી દે કે ભાઈ મેં ડેસ્ટિનેશન પામી લીધું તો એનું જીવન પતી ગયું. ઉદિત થવું એ આખો પ્રોસેસ છે અને પ્રોસેસનો કોઈ એન્ડ નથી. એ પ્રોસેસ એવરી ડે નો છે. કોઈ એમ કહે કે મેં અંત પામી લીધું છે, મેં માનસિક સ્થિતિ એ જગ્યા ઉપર પહોંચી ગયો છું કે હવે મારે બીજું કશું કરવાનું નથી, એ આપણો અંત સમય નજીક આવી ગયો એવું સમજાય. એનું કારણ છે કે જીવન છે ત્યાં સુધી આપણો આ પ્રોસેસ ચાલુ રહેવાનો. પણ એ પ્રોસેસ આપણો કઈ માન્યતાઓ ઉપર જાય છે. જે રીતનું આપણું જીવન જઈ રહ્યું છે એ રીતના જીવનથી આપણને કંઈક સંતોષ છે કે
કાં તો જીવનમાં કોઈ બદલાવ આવ્યો હોય કોઈ પણ કારણસર, અને બદલાવનું કારણ કોઈ પણ હોઈ શકે. કોઈક તમને અનુભવ થયો હોય પર્સનલ લાઈફની અંદર, એના લીધે જીવન બદલાયું હોય. કોઈક આંચકો લાગે એવો પ્રસંગ બની ગયો એના લીધે બદલાયું હોય. કોઈ નિયર ડેથ એક્સપિરિયન્સ થઈ ગયો હોય, કઈ એક્સિડન્ટમાંથી બચી ગયા હોય અને તમને કંઈક જુદી અનુભૂતિ થઈ હોય. કોઈ જીવલેણ બીમારી આવી ગઈ હોય અને બીમારીમાંથી આપણે ઊભા થઈએ તો એવું લાગે કે યસ, ધીસ લુક્સ લાઈક માય સેકન્ડ લાઈફ. કંઈક ને કંઈક જીવનમાં એવી કોઈક ઘટના બને, કંઈક વસ્તુ થાય કે જેના લીધે તમારું જીવન જ પલટાઈ જાય. એક વિચાર, કોઈક પુસ્તક તમારા હાથમાં સારું આવી જાય અને એ પુસ્તકનો કોઈક વિચાર તમને ઊભા કરે. અહીં જે આપણે સંત સંગત કરતા રહીએ છીએ, સંત સંગતમાંથી કોઈક વિચાર એવો આવે અને વિચાર તમને કહે કે ના, આ જીવન બદલવા જેવું લાગે છે. આ જે કરે છે એ કંઈક કરવા જેવું લાગે છે. અને એ જે ચેન્જ આપણી અંદર આવે ને, એ ચેન્જ બહુ સટલ હોય છે. કોઈને ખબર પણ ન પડે, કારણ કે આ રાતોરાત આવતો ચેન્જ નથી હોતો, ધીમે ધીમે આવતો ચેન્જ છે. બદલાવ આવે છે, જેને આપણે ટ્રાન્સફોર્મેશન કહીએ છીએ. અંગ્રેજીની અંદર ઘણા બધા લોકોને સ્પિરિચ્યુઅલ અવેકનિંગ પણ કહે છે, અને એને ધર્મને કોઈ લેવા દેવા નથી. આ માણસની અંદર આવતો બદલાવ છે. પણ એ બદલાવ ક્યારે આવે? જ્યારે માણસ પોતાની ઘરેડમાંથી બહાર નીકળવા માટે તૈયાર થાય ત્યારે. જો એ ઘરેડમાં જ પડી રહેવાનો હોય, જે આપણે ગઈકાલે કે પરમ દિવસે વાત કરતા હતા એ પ્રમાણે, કે જો ઘરેડમાં જ પડી રહેવાનો હોય તો પછી એનામાં કોઈ પણ પ્રકારનો બદલાવ આવવાનો કોઈ શક્યતા નથી. એ જ આખા દિવસનું રૂટીન આપણું ચાલુ રહેતું હોય કે જેમાં જીવનને પ્રવેશવાનો કોઈ પણ જગ્યાએ મોકળાશ પણ ન મળતી હોય તો શું થાય? 11 થી 5 કે 11 થી 6 ની નોકરી, એ પહેલા આપણે સવારે ઉઠ્યા ત્યારે જે કાર્ય કર્યા કરતા હોય તે, સાંજે પણ જે કાર્ય કરતા હોય તે, અને આપણે સાંજે સૂઈ ગયા. જીવનમાં પણ કંઈક આપણે એવું જ કરતા હોઈએ કે ભાઈ જન્મ્યા, મોટા થયા, લગ્ન કર્યું, બાળકો થયા, બાળકોના લગ્ન થયા, દાદા દાદી થયા, માદા પડ્યા અને ગયા. આ વસ્તુ આપણી ચાલ્યા જ કરવાની. પણ જે ચાલતી વસ્તુની અંદર કોઈક જગ્યાએ એક જીવન નામનું તત્વ ઉમેરાય છે, અને જીવન નામનું તત્વ જ્યારે ઉમેરાય છે ને, ત્યારે જીવન જીવવા યોગ્ય લાગે છે. અને એ આપણને જીવનજી મહારાજે આપેલું છે. એની અનુભૂતિ આપણે સર્વે કોક ને કોક રીતે કરતા રહીએ છીએ, અને એ જે કરતા રહીએ છીએ એ આપણી અંદર છે, એ યુનિક છે. દરેકની અનુભૂતિ જુદી છે. વિચારો કદાચ એક હોઈ શકે, પણ દરેકના જીવનમાં જુદી જુદી રીતે એ આવતા હોય છે. ભગવાને બનાવેલા અબજો માણસો, અબજો, આપણી પહેલા પણ કેટલા બધા માણસો ભગવાને બનાવેલા છે. અત્યારે પણ આપણે કેટલા બધા લોકો જીવીએ છીએ, અને ભવિષ્યમાં પણ આપણે કેટલા બધા જીવતા રહીશું. કોઈ પણ બે માણસોના અંગૂઠાના નિશાન એક સરખા નથી, જુદા છે. કોઈક મોઢા ઉપરથી કહેશે કે એનું મોઢું એના પિતા જેવું લાગે છે, કે દીકરી એની માતા જેવી લાગે છે. પણ તમે એ બંનેના જ્યારે માનસિક વસ્તુઓ જોશો તો બંને એકબીજા કરતા જુદા લાગશે. ભગવાને આપણામાંના દરેકને યુનિક બનાવીને મોકલેલા છે, આગવા બનાવીને મોકલેલા છે. અને એટલા માટે આપણે બીબા ઢાળ નથી. કોઈ આવીને આપણને એક કોક પ્રકારની વસ્તુ આપી જાય કે બસ તમે આટલું કરો એટલે તમારું કલ્યાણ થઈ જશે, એ માનવાનું કોઈ કારણ નથી. કારણ કે આપણે બીબા ઢાળ નથી. ભગવાન આપણને એમાં બનાવ્યા જ નથી. જે અનુભવ મને થાય, એ અનુભવ તમને થાય, એ જ પુસ્તક કે એ જ વિચારો લઈને, એ જરૂરી નથી. બહુ જ યુનિક છે આ વસ્તુ, અને એક યુનિક અનુભવ છે. દરેકનો આગવો અનુભવ છે, અને દરેકનો જે આગવો અનુભવ છે એની વાત આપણે કરી રહ્યા છે. કે આપણે ઉદા ભક્ત તરીકે જે જીવન વિતાવ્યું છે, ઉદા ભક્તના જે સિદ્ધાંતો છે, જેના આધાર ઉપર આપણું જીવન અત્યારે ચાલી રહ્યું છે, તો એ સિદ્ધાંતો મારા જીવનમાં ક્યાં સુધી છે કે મને યોગ્ય લાગે છે કે નહીં એ પણ જોવાનું રહ્યું. અને યોગ્ય નથી લાગતા તો કેમ નથી લાગતા, કેમ મારાથી અમલમાં નથી મૂકી શકાતું, કાં તો મને સ્વીકાર્ય નથી. કોઈ પણ વસ્તુ હોઈ શકે એની અંદર, અને એનું આપણે વિશ્લેષણ કરવું રહ્યું. કોઈક એમ કે એક જણો ગયો છે એટલે હું એની પાછળ જઉં છું, એ વાત ખોટી છે. સમજીએ, વિચારીએ, અને ત્યાર પછીથી જે નિર્ણય લઈએ તે સાચો હોઈ શકે.
અને એ જ વસ્તુ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ સંતો. તો આપણે જે પ્રતિસાદ માટે ગયા વખતે વાત કરી હતી, આજ ભક્ત મિલનમાં પ્રેમજન મહારાજે પણ આપણને કહ્યું હતું કે દરેક જણ પોતાની અનુભૂતિ કે અહીંયા આવે અને વાત કરે, અને ભલે એ એક લીટી હોય પણ એની પોતાની એ લીટી હોઈ શકે, અને એ જરૂરી છે. કારણ કે એ જ આપણી અંદર જ્યારે હશે તે વખતે આપણે કંઈક પોતાની જાતે વિચાર કરતા થયા છે. ઘણા બધા ભક્તોએ બે ભક્ત મિલનથી પોતાની અનુભૂતિ વ્યક્ત કરી છે, અને જેમને અનુભૂતિ વ્યક્ત કરી છે એ પણ ફરીથી આવીને કરી શકશે. એનું કારણ છે કે આખો આ જે પ્રોસેસ છે ને એ ઇટ ઇઝ એવરી ડે, દર દિવસે દર ક્ષણે આ ચાલતો આ પ્રોસેસ છે, અને એને આપણે માનીએ છીએ, અને એની અંદર આપણને શું ફેર પડે છે, વોટ ઇઝ લાઈક બીંગ ઉદા ભગત, શું આપણને લાગે છે, કેવી રીતે આપણામાં બદલાવ આવ્યો છે, કે ધીમો ધીમો કરતો પરિવારની અંદર આવી રહ્યો હોય, બાળકોમાં આવી રહ્યો હોય, ગ્રેન્ડ કિડ્સમાં આવી રહ્યો હોય. કારણ કે મેં કહ્યું એ પ્રમાણે દરેક વસ્તુ યુનિક છે, અને એના વિશે આપણે વાત કરવાના છે. તો પ્રેમજન મહારાજ આવો પહેલા તમે, ત્યાર પછીથી આપણે ઓપન માઇક મૂકીએ અને પ્રતિસાદ લેવાનું શરૂ કરીએ. રામ કબીર. સર્વને રામ કબીર. ભારતની ખૂબ જ સુંદર સવાર અને તમારી સુંદર સાંજ. પણ સાંજ અને સવાર એ આપણે તો સૂર્ય અને ચંદ્રની ગતિના આધારે આપણે નક્કી કરીએ છીએ. પણ જાગીએ ત્યારે સવાર થાય, અને અજ્ઞાનતામાં સાંજ પડે. ગઈકાલે દરાપરામાં વસંત પંચમીનો મહોત્સવ મેં ઉજવ્યો, અને ત્યારે મેં ત્યાં ભક્તોને કહ્યું હતું જે આજે આપણે વાત કરી રહ્યા છીએ નરેશભાઈ, કે દરેક વ્યક્તિએ શરૂઆત ક્યાંથી કરવી પડે. માનો કે કોઈક ડોક્ટર છે તો એનો દીકરો સીધો ડોક્ટર થઈ જાય કે ભાઈ હું તો ડોક્ટર થઈ ગયો છું એટલે મારો દીકરો સીધો ડોક્ટર જ છે. કોઈ એન્જિનિયર છે, એનો દીકરો સીધો એન્જિનિયર નથી થતો. વકીલનો દીકરો સીધો વકીલ થતો નથી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો દીકરો સીધો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ ન શકે. જ્યાંથી આપણે શરૂ કર્યું હતું, આપણે ક્યાંથી શરૂ કર્યું હતું? તો જે ગુજરાતી મીડિયમમાં ભણ્યા છે એને અબકડથી 1, 2, 3 થી શરૂ કર્યું હતું. અંગ્રેજી માધ્યમમાં ભણ્યા છો, ઇંગ્લિશ મીડિયમમાં, તો એબીસીડી આવી હશે. પણ એ ડોક્ટરનો છોકરો હોય એને પણ એબીસીડી થી જ ચાલુ કરવું પડે. એન્જિનિયરના દીકરાએ પણ એબીસીડી થી જ ચાલુ કરવું પડે. ભાઈ હવે મારો દીકરો સીધો અહીંયાથી શરૂ કરશે તો એ ચાલે નહીં, કે હું ડોક્ટર થઈ ગયો છું એટલે ત્યાંથી આગળ વધશે ના. શરૂઆત બધાએ પ્રારંભથી જ કરવી પડે. આપણે સૌ ઉદા ભગત છીએ. ઉદા અને વૈષ્ણવ બન્યા આપણે નથી બન્યા. આપણી પાસે લેબલ આવ્યું. સાચા ઉદા અને વૈષ્ણવ તો આપણા વડવાઓ હતા, અને જે જીવની મહારાજના સાનિધ્યમાં જે ભેગા થયા, એકત્રિત થયા, જે શાહપુરામાં, એમનામાં સાચી જાગૃતિ હતી. એમનું સવાર ત્યાં પડ્યું હતું. આપણી પાસે લેબલ છે, એટલે કે આપણી પાસે શાળાનું એડ્રેસ છે. કે આપણે કઈ નિશાળમાં બેસીને ભણવાનું છે, આપણે ભણાવનાર કોણ છે, આપણે એની માહિતી આપણી પાસે છે. પણ ત્યાં જવું પડે, ભણવું પડે. અને ક્યાંથી ભણવાનું? તો કે એબીસીડી થી છે. અંગ્રેજી ના આવડતો તો ગુજરાતીમાં બકડાથી જ ભણવું પડે. તો આ આપણે ઉદા ભક્તની પાઠશાળામાં બેઠા છીએ. આપણે કયા સ્ટાન્ડર્ડમાંથી શરૂ કરવું?
કદાચ કોઈ વહેલો પાસ થઈને બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, 10મા ધોરણમાં પહોંચ્યો હશે. નરેશભાઈ જેવા કદાચ કોલેજમાં આવ્યા હશે. પણ તમારે એક પછી એક સ્ટાન્ડર્ડ તો પાસ કરવું પડે, એમાં પરીક્ષા આપવી પડે. અહીંયા કોઈ પરીક્ષા લેવા આવવાનો નથી, કોઈ પરીક્ષક નથી, કોઈ પેપર નથી. પેપર આપણે જ કાઢવાનું, આપણે જ જવાબ આપવાના અને માર્કે આપણે જ આપવાના છે. એનું નામ છે સ્વયં ચેતના, સ્વયં જાગૃતિ. જેમ સિદ્ધાર્થ બ્રાહ્મણ પુત્ર હતો, ત્યારથી એ જોતો આવ્યો, ગણિત ભણતો આવ્યો અને વિશ્લેષણ કરતો ગયો. ત્યારે એની યાત્રા અત્યારે કમલા સુધી પહોંચી છે. અને હવે એ એમ કે છે કે કમલા, તને જેની ખબર છે, તું જેમાં પારંગત છું, એ બાબતમાં મને કઈ જ્ઞાન નથી. હવે તું મારી ગુરુ થા. મારે એ પણ જાણવું છે, એ પણ મારે શીખવું છે, ભણવું છે. તો એ તો શીખવા તૈયાર છે. કોણ? સિદ્ધાર્થ. પણ સિદ્ધાર્થ સાથે જે યાત્રા કરી રહ્યા છે આપણે, 40-50 ફેમિલી, એક ફેમિલીમાં આપણે 2 કે 3 જણ બેઠા હશે કદાચ, એવું ગણીએ. પણ દરેકની યાત્રા એક જ ક્લાસમાંથી શરૂ થતી નથી. આપણા બધાના ક્લાસ અલગ અલગ છે, સ્ટાન્ડર્ડ અલગ અલગ છે. કદાચ કોઈ નર્સરીમાંથી આવ્યું હશે, કોઈ કેજીમાંથી આવશે, ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાંથી, સેકન્ડ સ્ટાન્ડર્ડમાંથી, અને કોઈ એવાય હશે કે જેને 10મા ધોરણમાં 2 ટ્રાયલ માર્યા છે, 3 ટ્રાયલ મારવા પડે. કોઈ એક સ્ટાન્ડર્ડમાં ફેલ પણ થવાય. તો ત્યાંથી આપણી શરૂઆત કરવી પડે. અને એટલે જ આપણે લગભગ 3જો મહિનો થયો, આપણે આગળ વધ્યા નથી. આપણે ચર્ચા કરીએ છીએ કે સ્વયંમાં જાગૃતિ ક્યાં સુધી આવી. અને જો આપણામાં એ જાગૃતિ આવે નહીં, તો લેબલથી કશું થઈ શકે નહીં. ભલે આપણી પાસે ગમે એવું મોટું લેબલ હોય, અમે ઉદા ભગત છીએ, અમે પારાયણ કરીએ છીએ, અમે પચ્છવ કરીએ છીએ, અમને આટલું બોલતા આવડે છે, અમે આટલા કીર્તનો ગાઈએ, અમે આ કરીએ, પણ એ બધા બાહ્યાચાર છે. સીધા અર્થમાં કહીએ, એ બધી બાહ્ય પૂંજા વિધિ, અને બાહ્ય પૂંજા વિધિથી કોઈને પણ આત્મકલ્યાણ ન થઈ શકે. કેમ કે જાગૃતિ સ્વયંમાં હોવી જોઈએ. હવે સ્વયંમાં ના આવે તો આની ખબર કેવી રીતે પડે કે સ્વયંમાં જાગૃતિ નથી આવી? માણસ સુખ દુઃખનો, હર્ષ શોકનો જે અનુભવ થતા હોય છે, તો સુખ દુઃખ હર્ષ શોકના અનુભવમાં માણસ બંને પરિસ્થિતિમાં સ્થિર રહેવો જોઈએ. જો આપણામાં મનની સ્થિરતા ના આવે તો સમજી લો કે સ્વયંમાં જાગૃતિ આવી નથી. સિદ્ધાર્થ બ્રાહ્મણ હતો, બ્રાહ્મણ પુત્ર હતો, કર્મકાંડ કરતો હતો. ત્યારે જે પરિસ્થિતિમાં હતો એ જ પરિસ્થિતિમાં જંગલમાં ગયો, નાગા સાધુઓ પાસે ગયો, બુદ્ધ પાસે ગયો. ક્યાંય આપણે એને વિચલિત થતો જોયો નથી. એ વિચલિત ક્યાંય થયો નથી. અને હવે એક વેશ્યા પાસે જઈને બેઠો છે, ત્યારે પણ વિચલિત નથી થયો. એના મનમાં એક પણ વિચાર એવો નથી આવતો કે દુનિયા શું કહેશે, કે આ તો બાવો બગડ્યો, તો હું તો બાવો છું અને મારે બગડવું ના જોઈએ.
દુનિયા શું કહેશે મારા માટે, તો એને એ વિચાર આવતો નથી. એ તો સ્વયંમાં સ્થિર છે, સ્વયંમાં મગ્ન છે. એની પાસે પોતાનું સ્વયંનું પોતાની ચેતના છે, જાગૃતિ છે, અને એ એક એક ધોરણ આગળ વધતો જાય છે. જીવનની પાઠશાળા છે. આ પાઠશાળા છે એ જીવનની પાઠશાળા છે. અને જીવનની પાઠશાળામાં આપણે બધા વિદ્યાર્થીઓ જ છે, અને આપણે ડિગ્રી લેવાની છે. ભૌતિક પાઠશાળામાં આપણે ડોક્ટર થયા, એન્જિનિયર થયા, વકીલ થયા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા, બિઝનેસમેન થયા, ફલાણું થયા, તો આ ડિગ્રી આપણે લીધી. જીવનની પાઠશાળામાં એ કામ નહીં લાગે. હું ઘણીવાર કહું છું કે સારો ઉત્તમ ડોક્ટર ઉત્તમ માણસ બની શકે કે કેમ એ શંકાસ્પદ છે. બહુ શ્રેષ્ઠ એન્જિનિયર સારો માણસ બની શકે કે કેમ એ શંકાસ્પદ છે. અને સારો માણસ, ઉત્તમ માણસ કદાચ કબીર જેવો નિરક્ષર પણ હોઈ શકે. તો બંનેમાં ભેદ છે. અત્યારના જમાનામાં નિરક્ષર રહેવું આપણને પાલવે એમ નથી, પોસાય એમ નથી. અક્ષર જ્ઞાનની 100% જરૂર છે, ભૌતિક વિદ્યાની 100% જરૂર છે. તો કોલેજનું શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ જીવતા રહેવા માટે જરૂરી છે, પણ જીવન જીવવા માટે જીવનની પાઠશાળામાં બેસીને શિક્ષણ લેવું પડે. તો આ બે વસ્તુનો ભેદ સમજવો જરૂરી છે, અને એ સમજવાની મથામણ આપણે અહીંયા કરીએ છીએ. આ એક મથામણ છે, અને આ મથામણ કર્યા વિના ચાલે નહીં. અને એટલે જ હું દરેકને અપીલ કરું છું, આપણને જે ભાષામાં ફાવતું હોય એ ભાષામાં આ પુસ્તક દરેકના ઘરમાં હોવું જરૂરી છે. નહીં વાંચવાનું ગમે, કંટાળો આવશે, થાકી જવાશે, ક્યાંથી મળશે, તો કદાચ ઘણાને એવી મૂંઝવણ હશે, પણ આ વાંચીશું નહીં તો આમાં પેસાશે નહીં, એમાં પ્રવેશ થઈ શકે જ નહીં. તો પુસ્તક જરૂરી છે. મારી પાસે તો અહીંયા 2-3 પુસ્તક રાખી મૂકું છું સિદ્ધાર્થના. જો આ એક ગુજરાતીમાં છે, આ હિન્દીમાં છે, અંગ્રેજીમાં ઉપર પડ્યું છે. તો જે ભાષામાં આવે એ ભાષામાં લઈને વાંચવું તો પડે. આપણી પાસે ઘણા બધા સાહિત્યો છે. હમણાં ઘણા બધા ભક્તો મને એમ કહે છે કે તમારે કોઈ નવું સાહિત્ય છાપવાનું હોય તો મને કહેજો, પણ એમની ડિમાન્ડ કઈ હોય? આપણે ભજનના પુસ્તકો છાપી દઈએ તો, કોઈ કીર્તનનું પુસ્તક છાપવાનું હોય તો મને કહેજો. કીર્તનના પુસ્તકો છાપીને કીર્તન વાંચીને આપણું કલ્યાણ થઈ શક્ય નથી. કીર્તન થકી સમજણ આવવી જોઈએ. કીર્તન નકામા નથી, કીર્તન પાયો છે, પણ ઇમારત પાયાની ઉપર ચણાય. ઇમારત પાયાની ઉપર ચણાય, પાયો નીચે રહે, ઇમારત ઉપર દેખાય. તો કીર્તન એ પાયો જરૂર છે, પણ એ પાયા પર તમે ઇમારત ના ચણો તો પાયા પર રહી શકાય નહીં. એના પર નિવાસ સ્થાન આપણું બનાવી ના શકાય. કેમ કે છત પાયાની ઉપર જ હોય, અને છત ત્યારે મજબૂત રહે કે જ્યારે પાયો મજબૂત છે. તો છત અને પાયો એક મેકત્વ છે. કીર્તન અને ચેતના બે એક મેકત્વ છે, પણ બે એક મેકત્વ ક્યારે આવે તો બંને સાથે હોય ત્યારે. બંનેની સમજણ સાથે આવવી જોઈએ. તો આપણે આપણા વિષયમાં આગળ વધીએ, અને માનું છું આપણે સ્વયંની ચેતના, જે ભક્તો બાકી છે, 2 વખત જે બોલે છે એ તો બરોબર છે, પણ જે ભક્તો બાકી છે
એમની યાત્રા ક્યાં પહોંચી અને કદાચ ન પહોંચી હોય તો કહી શકે છે ખુલ્લે આમ કે ભાઈ હજુ અમે તો કેજીમાં એડમિશન લીધું છે. કાં તો એમ પણ કહી શકાય કે અમારે કેજીમાં એડમિશન લેવું છે પણ એડમિશન ફોર્મ મળતું નથી. આ એડમિશન ફોર્મ છે, પુસ્તક એ એડમિશન ફોર્મ છે. હવે ફોર્મ ભરીશું પછી એડમિશન મળશે ત્યારે આગળ વધીશું. તો કોઈ કેજીમાં હશે, નર્સરીમાં હશે, અને કોઈક એમ પણ કહી શકે કે હજુ મેં તો શરૂઆત જ નથી કરી કે ભણવું કે ના ભણવું. તો એ પણ તમારી આત્મજાગૃતિ માટેનું એક પગથિયું છે, ઉત્તમ શરૂઆત છે. અને ઉત્તમ શરૂઆત ક્યારથી થાય? જાગ્યા ત્યારથી સવાર. બાકી હું બહુ સારું બોલતા શીખું અને પછી ભાષણ આપું એ શક્ય નથી. હું જ્યારે પહેલી વખત બોલતા શીખ્યો, ભાષણ આપતા શીખ્યો, ત્યારનું મારું ભાષણ બહુ સારું નહોતું. આજે મારે શીખવા જવાની જરૂર નથી પડતી. હું એડવાન્સમાં પુસ્તક ખોલીને વાંચતોય નથી હવે. એટલું બધું મોડે થઈ ગયું છે. મારે મુદ્દા જોવા પડતા નથી અને કશું પ્રિપેર કરીને આવતો નથી. ઇન્સ્ટન્ટ ચાલુ પડી જવું છું. પણ ક્યારે કે તમે પીએચડી કરી નાખો ત્યારે આપણે પહોંચવાનું છે પીએચડી સુધી. આપણી પીએચડી થવી જોઈએ, દરેકને પીએચડી થવી જોઈએ. તો દરેક વ્યક્તિ એના માટે આપણે અહીંયા ભેગા થયા છે. તો આવો સંતો, આપણે ચર્ચાની સુંદર શરૂઆત કરીએ. સર્વે સંતોને સાદર રામ કબીર. રામ કબીર. આપણે ઓપન માઇક શરૂ કરીએ છીએ હવે. તો ચોક્કસ જ આવો અને આપનો પ્રતિસાદ આપો. હેન્ડ રેઝ કરશો તો પણ ચાલશે અને તમારો કેમેરો અને માઇક ઓપન કરીને બોલશો તો પણ ચાલશે. રામ કબીર, can I go, નરેશભાઈ? શ્યોર, પ્લીઝ પ્લીઝ આવો આવો ભાઈ. રામ કબીર. રામ કબીર, સર્વને રામ કબીર. મહારાજે કીધું એ પ્રમાણે કે બધા ડોક્ટર સારા માણસ નથી હોતા, બધા એન્જિનિયર સારા માણસ ના પણ હોઈ શકે. તો હું મારી પર્સનલ વાત કરું અને ટ્રાન્સફોર્મેશનની વાત કરું. પહેલા હું સારો એન્જિનિયર બની ગયો, હવે હું સારો માણસ બનવાનો પ્રયત્ન કરું છું. અને એમાં અમુક પ્રસંગો બહુ ટચ કરી ગયા. અને સાથે સાથે આજે નોવેલ્સ આપણે લઈએ છીએ જે મહારાજ આપણને સજેસ્ટ કરી અને આપણે એની ચર્ચા કરી. અને અહીં આગળ જોનેથન ધ સીગલ અને પછી એમના સિદ્ધાર્થ ધ બ્રાહ્મણ પુત્ર, એ બંનેમાંથી ઘણું જાણવાનું, શીખવાનું અને પ્રોત્સાહન મળે છે કે સારા વ્યક્તિ કેવી રીતે બનવું. તો ટ્રાન્સફોર્મેશન એક દિવસમાં નથી થતું, પણ દરરોજ એકચ્યુઅલી થાય. આમ તો કહેવા જઈએ તો દર મિનિટે, દર ઘડીએ થાય છે. અને મેં કીધું એ પ્રમાણે આજે 2 બુક્સ છે તેની ચર્ચા, એને વાંચવાનું. અને ભક્ત મિલન, એમેઝિંગ થિંગ. ભક્ત મિલન જે આપણે 4 પદાર્થમાં સત્સંગ કહીએ છીએ, ભક્ત મિલન ઇઝ સત્સંગ પાઠ. એનાથી પણ બહુ જ ફરક પડ્યો છે. અને ધીમે 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 હું સારો માણસ બનવાનો પ્રયત્ન કરું છું. જે અમુક પ્રસંગો જે થઈ ગયા, જે ટચ કરી ગયા, એમાં કોવિડ વખતે ઘણા વસ્તુઓ ટચ કરી ગઈ. આપણે બહુ સારા વ્યક્તિઓ બધા ગુમાવ્યા. અને પર્સનલી વી નો મહારાજ અને બા કાંતાબા અને જગદીશ મહારાજ ગયા. એ બધા વિચારો. અને મારા સ્ટ્રીટમાં એક ફ્રેન્ડ છે, હી ડિડન્ટ પાસ અવે, બટ એને એકદમ મસલનો ઇસ્યુ ચાલુ થઈ ગયો અને ઇટ વોઝ ALS. અને એને ડૉક્ટરે કહી દીધું હતું કે એની પાસે 2 થી 3 જ વર્ષ છે. હી સ્ટીલ અલાઈવ, બેડ રિડન છે, મારી સ્ટ્રીટમાં જ છે. વી વર્ક ટુગેધર. 17 વર્ષ અમે સેમ કંપનીમાં કામ કર્યું, સેમ ડિપાર્ટમેન્ટમાં.
વેરી હેલ્ધી પર્સન, પણ કુદરત છે, ક્યારે શું થાય ખબર નહીં. તો આ બધી વસ્તુઓ અને સાથે સાથે સત્સંગ થી ધીમે 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 મારું ટ્રાન્સફોર્મેશન થાય છે, અને આઈ કેન ફીલ ઇટ. અને ઇટ્સ અ ગુડ જર્ની, ઇટ્સ અ વેરી ગુડ જર્ની. અને આઈ એપ્રિશિએટ ઇટ. આ જે સત્સંગ આપણે કરીએ છીએ, દરરોજનો સત્સંગ છે, ભક્ત મિલન છે, આ બધું એમાં હેલ્પ કરે છે. અને આઈ વુડ સજેસ્ટ કે આવી વધારે એક્ટિવિટીઝ આપણે કરતા રહીએ તો પોતાને પણ હેલ્પ થાય ટ્રાન્સફોર્મેશનમાં, અને પછી આપણે બીજાને પણ હેલ્પ કરી શકીએ. બસ મારે આટલું જ કહેવું હતું. રામ કબીર. રામ કબીર. ખૂબ જ સુંદર અને ઊંડાણથી જીતેન્દ્ર કુમારે આપણને એમની અનુભૂતિની વાત કરી. ઇટ ઇઝ એવરીડે પ્રોસેસ. દરેકની અંદર આ થતું જ હોય છે, અને એની અનુભૂતિ થતી હોય છે તમને. અને કોઈક વખત એના લીધે તમને એન્ઝાયટી પણ આવી શકે. કોઈક વખત તમે વિચાર કરો કે હું સાચા રસ્તા પર છું કે નહીં, એ પણ આવી શકે. પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે તમને કંઈક જુદા પ્રકારનો સંતોષ મળ્યા કરતો હોય, વિકાસ થયા કરતો હોય. અને પ્રેમજી મહારાજે કહ્યું એ પ્રમાણે જે તમારું સમત્વ છે, તમારી જે સ્ટેબિલિટી છે, એ જગ્યા ઉપર તમે રહી શકતા હોય. ગમે ત્યાં પહોંચો પણ એ તમારી સાથે રહે. ભક્તિવિલાસની ખરેખર તો શરૂઆત જીતેન્દ્ર કુમારને ત્યાંથી જ થઈ હતી. ત્યાં જ આ પ્રવૃત્તિના બી વવાયા હતા, અને ત્યાંથી આ શરૂઆત થઈ છે. કેટલા વર્ષ થઈ ગયા છે મને ખબર નથી, પણ એ જ વખતે જે જરૂરિયાત લાગી કે આવું કંઈક કરવું જોઈએ, એ કદાચ ઇટ વોઝ એ ટ્રિગર. એ જ શરૂઆત હતી, એ જ આપણો પોઈન્ટ હતો કે ભાઈ ત્યાં આગળથી અમને લાગ્યું કે કંઈક કરવું જોઈએ, જેથી આપણે આ સ્કૂલ શરૂ કરીએ. તો કદાચ એ વખતે એમાં બધા કેજીમાં જ હતા, અને એ રીતે શરૂઆત કરેલી છે. અને મેં કહ્યું પ્રમાણે લાઈફ ચેન્જિંગ ઇવેન્ટ્સ, મિત્રને થયેલો પ્રસંગ, પરિવારમાં કોઈ થયો પ્રસંગ થયો, આપણને પોતાને કંઈક અનુભવ થયો હોય, અને એમાંથી ધીમે ધીમે કરતું એ બદલાય છે. આખો ભક્ત સમાજ, આપણને ખબર છે કે 65% અત્યારે આપણે બધા સુખી છે, પણ જીવન પ્રત્યે કેટલા સુખી છે, જીવન પ્રત્યે આપણે કેટલા સભાન છે. પ્રેમજી મહારાજ આપણને બહુ સરસ વાત કરી કે આપણને લેબલ મળી ગયું, પણ એ લેબલ ને યોગ્ય થવું પડે. મને હમણાં એક ડોક્ટર થોમસ ઓડેન, એ ફિલોસોફર અમેરિકાના છે, પ્રોફેસર હતા, ગુજરી ગયા 2016માં. અને એમને એ બહુ સરસ વાત કરેલી કે આપણા જીવનના વર્ષો છે ને, એ કૂદકે ને ભૂતકે આગળ જતા જાય છે, સસલાની સ્પીડે જતા રહે છે. અને એની અંદર આપણે આપણો પોતાનો સમય કાઢવો પડે છે. અને કોઈ પણ વાદ વિવાદમાં પડવા કરતા બી ફેથફુલ ટુ યોર રૂટ્સ, કે તમારા જે મૂળિયા છે એ મૂળિયાને વફાદાર રહો. આપણા ઉદા ભક્તોનું મૂળિયું એટલે જીવનજી મહારાજ અને એમની સાથે રહેલા નિજજનો. અને એ વખતની આપણી પાસે સાખ્યો છે એ બિલીફ માટેની. તો આપણે જો એ વખતનું જે સાહિત્ય છે, એ વખતના જે આપણા પોતાના પૂર્વજો છે, જે ઇતિહાસ આપણી સમક્ષ છે, સચવાઈને રહેલો છે, જો એને વફાદાર રહીએ તો એમાંથી આપણને શીખવાનું મળે, ત્યાંથી આપણને ગાઈડલાઈન મળે, અને એને અનુરૂપ આપણે થવાનો પ્રયત્ન કરીએ. તો જે થોમસ એડન આપણને કહી રહ્યા છે તે એ કહે છે કે ત્યાર પછી જુદા જુદા ફાંટા નીકળવાના છે, જુદા જુદા ઇઝમ નીકળવાના છે, અને દરેક વસ્તુ તમને કન્ફ્યુઝ કરવાની છે, જે આપણે અત્યારે જોઈ રહ્યા છે કે સમાજ જુદી જુદી બાજુ જઈ રહ્યો હોય. પણ મૂળ વસ્તુ એ છે કે જેનાથી આપણે શરૂઆત કરી હતી, વી નીડ ટુ બી ફેથફુલ ટુ ધોઝ રૂટ્સ. એ રૂટ્સ પર આપણે અડેલા રહીએ ને તો આપણું કનેક્શન ચાલુ રહે. વૃક્ષના મૂળિયા કોવાઈ જાય તો વૃક્ષ સુકાવાનું શરૂ થઈ જાય છે. એના મૂળિયા બહુ અગત્યના છે, એના મૂળિયામાં સિંચન થવું જોઈએ. અને એટલા માટે આપણે અહીંયા સંત સંગત કરીએ છીએ, ટ્રાન્સફોર્મેશન આપણી અંદર આવે એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. જીતેન્દ્ર કુમારે એમની સુંદર અનુભૂતિ કહી. આવો ભક્તો, બીજા કોઈ પણ ભક્ત
કેમેરો ઓપન કરી શકે, માઇક ઓપન કરી શકે અને આવે. પ્લીઝ કમ આઉટ વોલેન્ટરીલી. આપણો આ પરિવાર છે. હા, આવ બેટા. રામ કબીર. Ram Kabir. So, I think મારી ટ્રાન્સફોર્મેશનની શરૂઆત પણ કોવિડ વખતે ચાલુ થઈ હતી. આઈ થિંક મેં યુથ ભક્ત મિલન જ્યારે ચાલતું હતું ત્યારે યુથ સાથે તો મેં આ સ્ટોરી શેર કરી હતી, બટ તમારી સાથે પણ કરું ઇન કેસ એ બધાએ સાંભળી ના હોય. સો કોવિડ વખતે જ્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ ચાલતું હતું ત્યારે અમે બેકયાર્ડમાં હતા અને અમે પ્લેગ્રાઉન્ડ બિલ્ડ કરતા હતા છોકરાઓ માટે. સો અમારું પાછળનું ઘર જે સેલમાં હતું એ વખતે ત્યાં આગળ એક ઇન્ડિયન ફેમિલી આવ્યું હતું જોવા, અને ઇન્ડિયન ફેમિલી ખાલી અમને સાંભળ્યું હશે અમે ગુજરાતીમાં વાતો કરતા હતા, તેમને બૂમ પાડી, મારે તમને કોઈ પ્રશ્ન પૂછવા છે. સો અમે ફેન્સ પાસે ગયા, ત્યાંથી વાતો કરતા હતા, સ્ટીલ સોશિયલ ડિસ્ટન્સિંગ. અને એ વખતે એમને ખાલી કીધું, અમે સ્વામિનારાયણ છે, તમે કોણ છો? અને એ વખતે મને જવાબ આપવો હતો કે અમે ઉદા ભગત છે. પણ પછી મને પ્રશ્ન આવ્યો કે ઉદા ભગત એટલે શું? અને એ વખતે આઈ હેવ ટુ બી ઓનેસ્ટ, મને એ જાણકારી જ નથી કે એમને એક્સપ્લેન કેવી રીતના કરવાનું કે ઉદા ભગત એટલે શું. સો આઈ થિંક એ મારી સ્ટાર્ટ હતી ટ્રાન્સફોર્મેશનની. જ્યારે મેં રિસર્ચ કરવાનું ચાલુ કર્યું, વાંચવાનું ચાલુ કર્યું, પ્રશ્ન પૂછવા ચાલુ કર્યા, એ વખતે જે મારી જિજ્ઞાસા હતી તે ખાસી બહાર આવી. અને જે પ્રશ્ન મેં પોતાને પૂછ્યા એ પ્રશ્નથી મને જવાબો મળ્યા, અને ત્યારથી આઈ થિંક મારી જર્ની ચાલુ થઈ છે. અને છેલ્લા 4 વર્ષમાં આઈ કેન સે કે મારા ટ્રાન્સફોર્મેશન તો ખાસું આવ્યું છે, અને મારા પરિવારમાં પણ ખાસું આવ્યું છે. અને જર્ની તો ચાલવાની છે, સો હજુ ચાલ્યા કરે છે. પણ જર્ની કેવી રીતના ચાલે છે? સો દેટ ઇઝ મોસ્ટલી વાંચનથી. છેલ્લા 4 વર્ષમાં મેં એટલીસ્ટ કેટલી બધી ઇંગ્લિશ બુક્સ વાંચી હશે, નોટ નેસેસરીલી આપણા સમાજની કે સમાજ રિલેટેડ વસ્તુઓની, પણ તમે જેટલું વાંચન વધારે કરશો એટલા પ્રશ્ન તમે વધારે પૂછી શકશો, એટલા જવાબો તમને વધારે મળશે. આઈ મીન અત્યારે મારું ગુજરાતી પણ એટલું બધું સરસ થઈ ગયું છે, સ્પેશિયલી બીકોઝ આપણી બધી મોસ્ટલી સમાજની બુક્સ ગુજરાતીમાં છે. સો ગુજરાતી વાંચન પણ ખાસું થાય છે. સો આઈ થિંક તમે જિજ્ઞાસા હશે, પ્રશ્ન પૂછશો તો તમને જવાબો મળશે, અને એનાથી વધારે તમારી જર્ની આગળ વધશે. That's it. રામ કબીર. રામ કબીર. ખૂબ જ સુંદર રીતે સ્વીટીએ એની પોતાની જે યાત્રા છે ઉદા ભગત તરીકેની એની વાત કરી આપણને. ઓળખ, પરિચય મહોત્સવ આપણે કર્યો, અને પરિચય મહોત્સવમાં આપણે આ જગ્યા પર જ આવીને ઉભા રહ્યા હતા કે મારો પરિચય શું છે. છેક છેલ્લે આપણે નાટક ભજવ્યું, અને એ નાટક ભજવ્યું, અને એ વખતે છેક અંતમાં જ્યારે પ્રેમજીવન મહારાજ આવ્યા ત્યારે આપણે શું ખોઈ બેઠા છે, કાં તો શું મેળવવાનું છે, શું પામવાનું છે, એ વખતે આ ઉદા ભગતનું લેબલ હતું કે આપણે ઉદા ભગત તરીકેની આપણી જે સાચી ઓળખ છે એને પામવાનો આપણે પ્રયત્ન કરીએ. એ આપણે ગુમાવી બેઠા છે. પોતાનું સ્વ ગુમાવી બેઠા હોય ને એવું લાગે આપણને, અને ભમ્યા કરતા હોઈએ છે. આમ જોવા જઈએ તો આપણને ધરતી ઉપર 2 વસ્તુ દેખાય છે. એક રન દેખાય, એકલી રેતી દેખાયા કરતી હોય, અને બીજું અરણ્ય દેખાય, એટલે કે જંગલ. રનની અંદર તમને બધું યુનિફોર્મિટી, સ્ટાન્ડર્ડ દેખાશે. જ્યાં જુઓ ત્યાં રેતી, રેતી ને રેતી. રણદ્વીપ દેખાય તો તમને સારું લાગે કે રણદ્વીપ એટલે કે રનની અંદર કોક લીલો વિસ્તાર તમે જુઓ તો બહુ આનંદ થાય તમને. પણ એની સામે તમે અરણ્યમાં જાઓ, જંગલમાં જાઓ તો લીલું જ લીલું દેખાય તમને, અને બધી જાતની વેરાયટી દેખાય, વિવિધતા દેખાય.
અને વિવિધતાની અંદર પણ તમને સુંદરતા દેખાય. આવું જ કંઈક જીવનજી મહારાજે કર્યું હતું. એ બધા વિવિધતા વાળા બધાને સાથે લીધા, પોતાના કર્યા, નિજ જન કર્યા, અને એક સુંદર પરંપરા સ્થાપિત કરી કે જે પરંપરાની અંદર દરેક જન પોતાનો વિકાસ આગવી રીતે કરી શકે, where anybody can blossom, ખીલી ઉઠી શકે. એવું એક સુંદર અરણ્ય આપણા માટે ઊભું કર્યું, અને જે અરણ્ય ઊભું કર્યું તે આપણી પરંપરા. અને એ અરણ્યની અંદર આપણે સર્વે વિકસિત થઈ રહ્યા છે. કોઈક નાનો છોડ હોય, કોઈ મોટો છોડ હોય, કોઈક વડ પણ હોય, કોઈક પીપળો પણ હોય. ચોક્કસ જ બાવળિયા નથી. એ આપણે કરી રહ્યા છે, આપણો પ્રયત્ન ચાલુ છે. આવો સંતો, બીજા કોઈ પણ સંતની કઈક અનુભૂતિ? ધ્રુવભાઈ આવો, રામકબીરભાઈ. સર્વે સંતોને રામ કબીર. સંતો, આપણા આ પુસ્તકના નાયક સિદ્ધાર્થ એની આધ્યાત્મિક યાત્રાની જેમ મારા જીવનની યાત્રા પણ નાનપણથી ઉદાર ધર્મના માર્ગે શરૂ થઈ. નાનપણથી ધાર્મિક વાત કરીએ તો ચોક્કસ જ સંધ્યા આરતી કરતા, ગામના પથારે પચ્છવ ભજન પારાયણ કરતા, બેસતા એમાં, કૃપાનાથના સમયમાં પુણ્યાત ધામમાં પણ જતા અને માળાઓ પણ ફેરવતો હતો. આ બધું નસીબ જોગે મૂળભૂત સંસ્કારો રૂપે એક જીવનનો મજબૂત આધ્યાત્મિક વારસો મળ્યો હતો. પછી ધીરે ધીરે બહાર ભણવા ગયા. કોલેજ પાસ કરી અને અમદાવાદ અને વડોદરામાં કેરિયર બનાવ્યું. એ બધા વર્ષો વીત્યા. તે દરમિયાન અત્યારે થઈ રહ્યું છે તેમ અન્ય ધાર્મિક વિચારોવાળા લોકોના સંપર્કમાં ઘણીવાર ભોળવાયા હોય એવું લાગવા મળ્યું. એમના પ્રસંગોમાં હાજરી આપવા પણ જતા. ટૂંકમાં જે આનદેવોના પ્રસંગોને કારણે મૂળ ધર્મ પરંપરામાં ભેળસેળ થતી હોય, આપણા સંસ્કારોમાં કંઈક ઉણપ આવતી હોય એવું લાગવા મળ્યું. અને એ બધું પદ અને પ્રતિષ્ઠાને કારણે મને કમને ફોલો કરવાનું થતું હતું. આ બધું આયુષ્યના મધ્ય ભાગમાં અસમંજસમાં જ પસાર થયું. પરંતુ સદનસીબે પુણ્યાદનું સનાતન સત્ય પણ છોડ્યું તો નહોતું જ, એ પણ ચાલુ રહ્યું. એમ કરતા અમેરિકા આવવાનું થયું. અહીં આવ્યા પછી પણ થોડા વર્ષો એવું જ ચાલ્યું. ઘણી વખત સમય મળે શનિવારે મંદિરોમાં બી જતા, પણ કંઈક મિસિંગ હોય એવું લાગ્યા કરતું હતું. અને છેવટે 2012ના મે મહિનામાં ભક્ત મિલન શરૂ થયું. અહીંથી પુણ્યાત ફોન જોડતા, મહારાજને વહેલી સવારે ઉઠવું પડતું, મતલબ કે ઉઠાડતા, જગાડતા અને પ્રશ્નો પૂછતા હતા. જવાબો સમજ્યા. પૂજ્ય પ્રેમજીવન મહારાજ પાસેથી સાકુટ અને સલીલની વ્યાખ્યા પહેલી વાર સમજ્યું. એમનો સંગ કેમ નહીં કરવો તે સમજાયું. સાકુટ અને સલીલનો સંગ કેમ નહીં કરવો જોઈએ તે સમજાયું. આનદેવની ઉપાસનામાં નહીં પડવું એવી પછી ગાંઠ વાળી. કર્મકાંડને તજીને કેવળ ભક્તિનું આચરણ કરવાનું નક્કી કર્યું. અનન્ય ભક્તિ રામ કબીરની. એ સિવાય મૂર્તિ પૂજા પણ નહીં, અને ફક્ત સંત સેવા અને સંત સમાગમ
એ કરવાનો દ્રઢ નિશ્ચય પર આવ્યો. સંતો 2012 થી આજ દિન સુધી ભક્ત મિલનમાં કનેક્ટેડ રહેવાથી પુણ્યાત ધામનું તેજપુંજ પામતો રહ્યો. મારી દ્રષ્ટિએ આજ મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો. છેલ્લે કોરોના પછી હેત કૃપાનું છત્ર ગુમાવ્યા પછી આપણા આ ઈ પરથારા ઉપર સક્રિય થયા અને પૂજ્ય જગદીશ મહારાજે આપેલા પુસ્તકોનો વારસો ઉકેલવા માંડ્યો અને ધીરે ધીરે પ્રેમ ભક્તિના માર્ગને અને એના મર્મને સમજવા લાગ્યો અને ભગવાન નામનો હાઈવે પકડાઈ ગયો. સંતો, મારા જીવન પંથનો સાર એટલો જ છે કે આપણા સંસ્કારોના મૂળિયા જે બાળપણથી તમારા અંતરમાં ધરબાયેલા હોય એ ભૂલશો નહીં. આજે નહીં તો કાલે એ જાગશે જ. આપણે ફક્ત આપણા અંતર્મનમાં ડોક્યું કરવાની જરૂર છે. બધાને મળવાની કે પકડવાની વાત ના કરો. એકને જ પકડશો તો માનો બધું જ મળી ગયું. માટે આપણા સદગુરુએ આપેલું મૂળ તત્વ જ પકડી રાખીશું તો જીવનમાં કદી અટવાઈશું નહીં. આ છે મારી પોતાની અનુભૂતિ. સર્વે સંતોને રામ કબીર. રામ કબીર, ખૂબ જ સુંદર અનુભૂતિ. આપણી કથા વાર્તામાં આવે છે કે ધ્રુવનું અવિચલ પદ આ અવિચલ ઉદા છે. સારું થયું કે એમને એક્ઝેક્ટ તારીખ આપી દીધી. હું કેટલા વર્ષ થયા પૂછ્યા જ કરતો હતો, ગણતરીમાં નહોતું આવતું. 2012 એટલે 13 વર્ષથી ભક્ત મિલન ચાલે છે અને એ વખતે એમની વાત એકદમ સાચી છે. સારા ઇતિહાસમાં લઈ ગયા કે પ્રેમચંદ મહારાજ ફોન ઉપર આવે અને ફોન ઉપર અમને સરખું સંભળાય પણ ના, પુઅર કનેક્શન હોઈ શકે, છતાં પણ અમારા કાનમાં તાલાવેલી હતી, કંઈક જાણવાની જિજ્ઞાસા હતી. અને એમણે સુંદર વાત કરી. સલીલ, સાકુટ, આંદેવ, આ દરેક પર સાખ્યો આપણી અંદર છે. કહેવાનો અર્થ એ છે કે આપણી પાસે અત્યારે ગામ છોડીને શહેરમાં આવ્યા, શહેરમાંથી પરદેશમાં આવ્યા, ઘણી બધી ચોઇસીસ આવી ગઈ અને એટલી બધી ચોઇસીસ આવી ગઈ ને એ ચોઇસમાં આપણે અટવાઈ પડ્યા. મને હમણાં સોક્રેટિસની એક સરસ વાત યાદ આવે છે. સોક્રેટિસ આપણને બધા જાણીએ છીએ કે આખા બોલા ફિલોસોફર. અને સોક્રેટિસ એક દુકાન પાસે ઉભા થઈ ગયા અને દુકાનની બહાર ઉભા બધું જોવે અને પછી એક જ વાક્ય બોલ્યા કે આ દુકાનમાં એટલી બધી ચીજ વસ્તુઓ છે, મારે આ બધાની કઈ જરૂર નથી, મારે જીવનમાં કઈ જરૂર લાગતી નથી. આપણી આજુબાજુ પણ એટલા બધા પંથ છે, એટલા બધા ધર્મો છે, એટલા બધા વાડા છે, આપણને એની જરૂર નથી લાગતી. કારણ કે સલીલ, સાકુટ, આંદેવ એની ભક્તિથી આપણે સર્વે દૂર છે, જેનાથી આપણને મુક્ત કરવામાં આવે છે, જેનાથી આપણા પૂર્વજો મુક્ત થયા હતા, જેના માટે એમને આટલી મહેનત કરી. ફરીથી પાછા આપણે એ જ બંધનમાં બંધાવાનું, એ જ બીબા ઢાળની અંદર જવાનું. એ ન થાય એટલા માટે તો 1996 ની અંદર લોવલમાં ઉદા ભક્ત સમાજની સ્થાપના થઈ. આપણા જ પૂર્વજો, આપણા જ વડીલો હજુ જીવંત છે, જેમની આ ઈચ્છા હતી કે અમારે નથી આ એના બનાયેલા મંદિરોમાં જઈને બેસવું. ઉદા ભક્તોની પોતાની એક જગ્યા જોઈએ, એ જગ્યા ઉપર જઈને આપણે બેસીએ. અને એ જગ્યા એટલે આપણે મંદિર નથી કર્યું, નિજનું સ્થળ છે, નિજનું સ્થાન છે. એ નિજના સ્થાન ઉપર જઈને બેસીએ. એક ભાવ હતો અને એ ભાવ રાખીને આપણે સંસ્થાની શરૂઆત કરી. હવે તો
એટલાન્ટા બાજુ પણ ત્યાં પણ થઈ ગયું. સાઉથ ઇસ્ટ ઉદા ભક્ત સમાજ, ન્યૂ જર્સી ભક્ત સમાજ શરૂ છે, લોવલ બાજુ છે. ધીમે 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 કરતા એક આપણી ઓળખ ને ફરીથી પાછા આપણે તાજી કરી રહ્યા છે. સરસ છે. પણ એના માટેની જે પાઠશાળા છે, તે પાઠશાળામાં આ ચર્ચા થવી જ જોઈએ, જે થઈ રહી છે અત્યારે. અને જે અનુભૂતિ બહાર આવી રહી છે એ કદાચ પ્રતિક રૂપે આપણે થોડાક ભક્તો નીકળે છે, પણ મોટા ભાગના ભક્તોની આ જ અનુભૂતિ હોઈ શકે. તો હજુ પણ આપણે એ અનુભૂતિને આગળ લઈએ. યોગેશભાઈ આવો. રામકબીર. સર્વે સંતો ભક્તોને રામ કબીર. પ્રેમજીવન મહારાજને રામ કબીર. પ્રેમજીવન મહારાજે હમણાં જ વાત કરી, આત્મ જાગૃતિની વાત કરી, પગથિયાની વાત કરી, ધોરણ 1. આત્મ જાગૃતિ કર્મોની દ્રષ્ટિએ ગણીએ તો હતી જ જ્યારથી યંગ થયા ત્યારથી. મૂળિયા તો મોસાળ બાજુથી પુણ્યાત બાજુ જતા હતા જ, પણ જે આધ્યાત્મિકતા અને સાથે સાથે જે સાહિત્ય વાંચન, એની જે જાગૃતિની જે વાત કરીએ તો મારા જીવનની અંદર તો 51 વર્ષ પછી આવીને તે પણ અમેરિકામાં આવીને આવી. ઇન્ડિયામાં કોઈ દિવસ મેં સાહિત્ય વાંચ્યું નહોતું. નથી ઇવન આપણી રામકબીર પરંપરાની કોઈ પણ પુસ્તિકા મેં વાંચી હોય. પુણ્યાત જતા હતા પણ પુસ્તિકા કે સાહિત્યનું વાંચન નહોતું. લાઇબ્રેરીમાંથી કોઈ દિવસ મેં પુસ્તક લીધું નહોતું. કેમ? એ જાગૃતિ નહોતી. કર્મ કરતા હતા, કર્મની અંદર બિલકુલ નિપુણતા. અને કદાચ એવું પણ બને કે જે આપણા જે 14 નિષેધો બતાવ્યા છે, કદાચ એકાદ બે કદાચ ના થયા હોય, બાકી 12-13નું તો પાલન ઓટોમેટિકલી થતું હતું કર્મની દ્રષ્ટિએ. પણ જે વાત કરીએ એ પ્રમાણે આત્મ જાગૃતિની દ્રષ્ટિએ ગણીએ ને તો ધોરણ 1 મારું 51 વર્ષ પછીથી ચાલુ થયું. ધ્રુવે વાત કરી કે જન્મથી મૂળિયામાં હતું ને ત્યાંથી કરતા હતા. અમારું થોડું બહુ પાછળથી ચાલુ થયું. પણ એ જે જાગૃતિ આવી ત્યાર પછીથી એક ઉત્કંઠ આવી કે કયું વાંચવું, કઈ વસ્તુ વાંચવી. તો મને યાદ છે કે 5-7 વર્ષ પહેલા મેં પ્રેમજીવન મહારાજને ચેટિંગ કર્યું હતું. અને પછી મેં કયા કયા પુસ્તકો રસાવા કે વાંચવા એની વાત કરી તો એમને મને ધ પ્રોફેટ્સ ને બીજા બધા 2-3 પુસ્તકની વાત કરી. અને એ પ્રમાણે મેં ઓનલાઈન પુસ્તકો વાંચ્યા. સિદ્ધાર્થ માટે પણ જ્યારે જ્યારે એને ઉકેલવાનું ચાલુ કર્યું ને એ પહેલા પણ પ્રેમજીવન મહારાજ એમના વક્તવ્યમાં ઘણી વખત વાત કરતા હતા. એ સાંભળીને મેં અમેરિકાની અંદર ઇન્ડિયામાંથી પણ એ પુસ્તક કુરિયર થકી એ પહેલેથી મેં મંગાવ્યું હતું અને તે પહેલા પણ મેં 2 વખત વાંચી ચૂક્યો હતો. એ એક ઉત્કંઠ આવી અને સાહિત્ય વાંચવાનું જે કહ્યું ને આત્મ જાગૃતિ ત્યાર પછી ચાલુ થઈ અને ત્યાર પછી બધી વસ્તુઓ ચાલુ થઈ ગઈ. એટલે હું તો દરેક વ્યક્તિને, દરેક સંતો ભક્તોને પ્રામાણિક રીતે પણ જો હું કહું ને, અથવા તો એક ડૉક્ટરની પણ ભાષામાં જો મારે કહેવું હોય તો અવશ્ય ને અવશ્ય આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ ગણીએ, સાહિત્યની દ્રષ્ટિએ આપણે સારા સારા મહાનુભાવો એમની પુસ્તિકાઓ વાંચીએ તો કંઈક ને કંઈક વસ્તુ આપણને એવી વસ્તુઓ મળી રહે કે જે આપણને શરીર અને માનસિક બંને રીતે આપણને એક મોટિવેટ કરે, સ્ટિમ્યુલેટ કરે, મંથન કરવાની પ્રક્રિયાની અંદર ઉમેરો કરે. અને ઉંમરની સાથે સાથે જે એક અલ્ઝાઇમર્સ જે કહીએ એમાંથી પણ તમને નિવૃત્તિ મળી જાય. ઘણા બધા બેનિફિટ્સ છે. આમ જોવા જઈએ તો મેન્ટલ સ્ટેમ્યુનસ, બ્રેનની જાગૃતિ આવે, મગજની જાગૃતિ આવે, મનની એકાગ્રતા આવે. સ્ટ્રેસ, અત્યારે સમાજની અંદર ભૌતિકતાની અંદર પણ કેટલા બધા સ્ટ્રેસ હોય છે. સ્ટ્રેસ દૂર થાય એટલે આપોઆપ બ્લડ પ્રેશરથી માંડીને દરેક વસ્તુઓ તમારી આપોઆપ જતી રહે. સાથે સાથે એક તમારું નોલેજ વધે. મહાનુભાવોનું જે આપણે જે બધા જે મોટા મોટા જે સારા સારા વ્યક્તિઓ કહેવાય એ લોકોની આત્મકથાઓ જ્યારે વાંચીએ ત્યારે આપણે એમની અંદરથી કંઈક એમના આચરણમાંથી કંઈક આપણને શીખવાનું અને માર્ગદર્શન મળે. એક મોઢાની એક વોકાબ્યુલરી પણ બને. સાથે સાથે મેમરીની અંદર ઇમ્પ્રુવમેન્ટ થાય. તમારી એક પ્રકારની એક થિંકિંગ સ્કિલ્સ આખી બદલાઈ જાય. એક નવી સ્કિલ તમારી ઉત્પન્ન પેદા થાય. એક ફોકસ આવે, એક કોન્સન્ટ્રેશન આવે. આ બધી જ વસ્તુઓ આપણને એવું લાગે કે બહુ નાની નાની વસ્તુઓ છે, પણ શારીરિક અને માનસિક વસ્તુઓની અંદર હંમેશા સારામાં સારી જાગૃતિ લાવે. એટલે હું તો દરેક ભક્તોને કહીશ કે આ બધી વસ્તુ ભલે અમારી ઉંમરમાં તો બહુ મોડી આવી, પણ અશક્ય હોય એટલું વહેલી તકે જીનલને પણ આવી. એની ઉંમર હજુ ભલે નથી અમારા જેટલી તો નથી થઈ, પણ એને પણ એ જાગૃતિ વહેલી આવી. અમને તો મોડી આવી, પણ અમે તો આગ્રહ રાખીએ છીએ કે આ જાગૃતિ વહેલી આવવી જોઈએ. જેટલી વહેલી આવશે એટલો સારા ફાયદા થશે, એટલી સારી જાગૃતિ આવશે. અને સાથે સાથે અવશ્ય ને અવશ્ય એ જે મેન્ટલી જે સ્ટિમ્યુલેશન છે એની અંદર હંમેશા દરેકને
બહુ જ ફાયદાકારક છે. તો સર્વે સંતો ભક્તોને સિદ્ધાર્થની બુક, હવે તો અનેક વસ્તુઓ છે. મેં જ્યારે મારું પોતાનું સાહિત્ય વાંચન જ્યારે મેં ચાલુ કર્યું, સૌથી પહેલું પુસ્તક મેં 52મા વર્ષે સત્યના પ્રયોગોથી ચાલુ કર્યું હતું, ગાંધીજીની આત્મકથાનું. મારું પહેલું પુસ્તક એ હતું. ધાર્મિક દ્રષ્ટિએ વિચાર કરીએ તો મારે સૌથી પહેલું મેં જો વાંચ્યું હોય તો આપણી ભક્ત સમાજની સંધ્યા આરતીની બુક મેં વાંચવાની ચાલુ કરી હતી. અને ત્યાર પછીથી સમાગમ મેં વાંચ્યું હતું. પહેલી સંધ્યા આરતી કરી, ત્યાર પછી સમાગમનું વાંચન કર્યું, ત્યાર પછી અનેક પુસ્તકો વાંચ્યા. એટલે આ બધી વસ્તુને કંઈક પહેલ તો કરવી જ પડે. કોઈ પણ ઉંમરે કરો, પણ જેટલી વહેલી ઉંમરે કરીએ એટલું વધારે સારું. કોઈને જાગૃતિ મોડી આવી તો ભલે મોડી આવી, પણ સૌથી પહેલું પગથિયું, ધોરણ પહેલું તો તમારે ભણવું જ પડે. પ્રેમચંદ મહારાજે ચોખ્ખી વાત કરી કે એન્જિનિયર હોય, ડૉક્ટર હોય, ગમે તેમ હોય, પણ તમારે ક ખ ગ ઘ અને ABCD થી શરૂઆત કરવી પડે. તો ભક્તો, એ પ્રમાણે દરેક વસ્તુ આપણે શરૂઆત કરીએ, એ પ્રમાણે દરેક વસ્તુની અભિલાષા રાખીએ આપણે. એ સાથે સર્વે સંતો ભક્તોને રામ કબીર. રામ કબીર, ખૂબ જ સુંદર અનુભૂતિ. ભૌતિક પાઠશાળાની વાત પ્રેમચંદ મહારાજ એમના કહેતા હતા. એ ભૌતિક પાઠશાળામાં આપણે જતા હતા તો આપણા જમાનામાં લોખંડની પેટી હતી. પછી નવા જમાનામાં છોકરાઓ માટે બેકપેક આવી. હવે કદાચ એમને કમ્પ્યુટર આવી ગયા છે એમના હાથમાં. પણ એ દરેક જગ્યાએ પુસ્તકો છે. આધ્યાત્મિકતા તરફના પ્રયાણમાં પણ એ પુસ્તકો બહુ મોટો ભાગ ભજવી શકે, વિચાર ભાગ ભજવી શકે. અને તમે જુઓ કે હમણાં આપણે 2-3 મહિના જે આપણે સત્સંગને હમણાં ટેમ્પરરીલી અહીં આગળથી જે સંતો આવીને સત્સંગ કરતા હતા, એને બદલે હવે બધા જ પુસ્તકો વાંચતા થયા. અને બધા જ પુસ્તકો વાંચીને જુદી જુદી જગ્યાએથી લઈ આવે છે. અને અહીં આગળ રોજ સવારે આપણને કહે છે ભારતનું આ માધ્યમ વપરાય છે. ભારતના માધ્યમમાં પણ સંતો દરેક જણ કંઈક ને કંઈક વાંચન લે છે. એ વાંચનની સાથે સાથે હવે દરેક અમુક ભક્તો પોતાની અનુભૂતિ પણ આપવા માંડ્યા છે કે શું થાય છે આનાથી, રેકમેન્ડેશન કરે છે. એ ક્યારે આવ્યું કે ભાઈ જ્યારે એ વાંચન હાથમાં લીધું ત્યારે કોક સાખીનું વાંચન લેવાનું હોય તો એ સાખી યોગ્ય છે કે નહીં, પ્રસંગને અનુકૂળ છે કે નહીં, કે મને ટચ કરી ગઈ છે, આટલી બધી સાખીઓમાંથી એક સાખી મને ટચ કરી ગઈ છે તો એ સાખીની વિશે હું વાત કરું. તો એ પહેલા એમને કેટલી સાખીઓ જોઈ હશે, ઘણી બધી જોઈ હશે, ત્યારે એક એમને ટચ કરી હશે. અને એની વાત અહીંયા છે સંતો, કે જે આપણે વાંચન લઈએ છીએ એ વાંચનથી જ આપણો વિકાસ થાય છે. કોક લેખકે કહ્યું છે કે પુસ્તક વગરનું ઘર સ્મશાન જેવું છે. આપણે ઘરમાં રહીએ છીએ તો ઘરમાં રહેતા હોય તો આપણી સાથે ઘણા બધા મિત્રો હોવા જોઈએ. ઘણા બધા મિત્રો એટલે આપણા પુસ્તકો, એ આપણી સાથે રહેવા જોઈએ. એ જ આપણને બદલી શકે. અને કોક ઝાડ તમે જુઓ, અને ઝાડની ઉપર જો પંખી ન હોય, એની પર ફૂલ ન હોય તો કેવું લાગે? એના જેવું જ આપણું ઘર છે. જે પુસ્તકો છે એ પંખી જેવા છે, એ ફૂલ જેવા છે. તો એને આપણે આપણા ઘરની અંદર એ પંખીને, એ ફૂલને લાવીને એનું જતન કરીએ, એને વાંચીએ, એને સમજીએ, મનન કરીએ, ચિંતન કરીએ, તો જીવનમાં આપોઆપ બદલાવ આવવાનો શરૂ થઈ જાય છે. આપણી પાસે છે હજુ થોડોક સમય. હા, આવો કુમુદબેન, અને પછીથી ભાવના આવજો. રામ કબીર. કુમુદબેન આવો. ગુરુ સદગુરુ જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, પ્રેમજીવન મહારાજ ને રામ કબીર. સંતો, આપને અનુભવ બધાએ કીધા તો મને પણ અનુભવ છે મારો. જ્યારે અમે નાનપણથી એવા કુટુંબમાં જ જન્મ્યા હતા જે કાયમ ભક્તિ થતી, અને સવારમાં પ્રભાતિયા થતા, સાંજે સંધ્યા આરતી થતી, અને અચૂક પુણ્યાત જતા. જ્યારે હું અમેરિકા આવી 1985માં, તો સાંજે આરતી તો કરતા બધા, પણ પ્રભાતિયા નહોતા કરતા. અહીંયા આવ્યા પછી બધું બદલાઈ ગયું હતું. પણ હવે જ્યારે જીવનની અંદર પ્રભાતિયાની શરૂઆત અહીંયાથી થઈ, આ પ્લેટફોર્મ પરથી, અને વાંચનનું જેમ હમણાં સ્વીટીએ કહ્યું
કે પુસ્તક ખરેખર વાંચવા જોઈએ. ખરેખર મને પુસ્તકનો વાંચવાનો શોખ છે અને વાંચવાથી આપણને એટલું જાણવાનું મળે છે, આપણું શાસ્ત્ર ઉકેલીએ છીએ, આપણા ઉદા ભક્ત સમાજની અંદર શું છે, આપણા સદગુરુએ શું લખ્યું છે. જ્યારે આ પ્લેટફોર્મ પરથી આપણે ભક્ત મિલન કરીએ છીએ, સવારમાં પ્રભાતિયા કરીએ છીએ, સાંજે આરતી કરીએ છીએ, તો ઘણા બધા સંતો આપણને સાખી કહે છે, અનુભવ કહે છે, તો આપણને એવું થાય કે આપણે ઉદા ભક્ત સમાજની અંદર કેટલું શાસ્ત્ર છે. તો મને પોતાને જ્યારે હવે જ્યારે સવારમાં પ્રભાતિયા ચાલુ કરીએ છીએ સંતો, તો હવે આપણને એક દિવસ પણ મિસ થાય છે તો આપણને એવું થાય છે કંઈક મિસ થયું. તો આપણે કેમ એવું વિચારીએ? કારણ કે આપણને ટચ કરી ગયું છે. એ પ્રભાતિયું હોય કે એ વાંચન હોય, તેમાંથી આપણને કંઈક ટચ કરી ગયું છે. એટલા માટે મારા જીવનનો અનુભવ છું કે દરરોજ હું પ્રભાતિયામાં જોડાઉં છું, સવારમાં પણ, કામ પરથી પણ જોડાઉં છું અને ઇન્ડિયાના પ્રભાતિયા આરતીમાં જોડાઉં છું. તો મને એવું થાય કે આપણને ખરેખર આ સદગુરુએ જે આપણને આપ્યું છે, તો આપણે ધીરે ધીરે જાગૃત થઈને ઉકેલીએ. પણ એ ક્યારે ઉકલાશે? કારણ કે આપણે વાંચન કરીશું અને શબ્દને સમજીશું, અને આપણે પ્રશ્ન કંઈ હોય તો આપણે ભલે ગમે તે હોય, આપણે પૂછીએ તો ખબર પડે કે આનું શું અર્થ થાય છે. પણ આપણા સદગુરુ આપણને એટલું સરસ સમજાવે છે. ઘણી વાર આપણને એવું થાય છે કે આટલા માધ્યમ પરથી આપણે અહીંયા બેસીને આપણે વાડીના દર્શન કરીએ છીએ, તો એટલો સંતોષ થાય છે અને આપણા સદગુરુના શબ્દને પણ સાંભળીએ છીએ. સંતો ખરેખર આપણને આપણા સદગુરુએ એટલું બધું આપ્યું છે. તો મારા જીવનની અંદર હું જ્યારે પણ કંઈક કામ કરું તો મારા સદગુરુને પહેલાં આગળ રાખું છું, કારણ કે મારા સદગુરુ પર મને વિશ્વાસ છે અને સદગુરુના શબ્દોમાં એટલી શક્તિ છે સંતો, જેને અનુભવ થાય છે તેને ખબર પડે. ખરેખર મારા જીવનની અંદર આવા અનુભવ થઈ ગયા છે સંતો. હું ઘણો આભાર માનું છું મારા સદગુરુનો. સર્વે સંતોને રામ કબીર. કુમુદબેને સુંદર શબ્દોમાં પોતાની અનુભૂતિ વ્યક્ત કરી. હજુ મને યાદ છે કે જ્યારે સવારે પ્રભાતિયા લઈએ અને એમાં રાગ વિહાગના કીર્તનની પહેલા કોઈક પ્રકારનો આપણે 4-5 મિનિટનો સત્સંગ કરતા હોઈએ છીએ. એમાં વાંચન લે, પણ વાંચનની સાથે પોતાની અનુભૂતિ પણ એ કહેતા થાય અને એ ક્વોલિટીમાં ફેર ચોખ્ખો દેખાય છે. એ જે ટ્રાન્સફોર્મેશન છે ને, તે આ છે કે દરેક વસ્તુને સમજવી, જાણવી, એની અંદર જવું અને પછી એ પોતાના જીવનમાં ક્યાં અમલમાં આવ્યું તે મૂકવું એ જરૂરી છે. ફક્ત મિકેનિકલ વાંચવું એ એટલું ઠીક છે, શરૂઆત એનાથી જ કરવાની હોય, કારણ કે આપણે કેજીમાં અને પહેલા ધોરણમાં બીજા ધોરણમાં એવું જ કરતા હતા. પણ ધીમે ધીમે એને પોતાની અનુભૂતિની સાથે, પોતાના આત્મદર્શનની સાથે જોડવું પડે. અને એવું જ કંઈક જોડે લઈ ભાવના પણ આપણી સાથે જોડે છે. ભાવના, આવ. રામકબીર. રામકબીર પ્રેમચંદ મહારાજને રામકબીર, જીવનજી મહારાજને રામકબીર. મારી જીવન યાત્રા આમ તો મૂળિયામાંથી જ છે. રામકબીર પરંપરા, વડવાઓ સંધ્યા આરતી કરતા, પારાયણ કરતા, બધું કરતા, આમ રામકબીર બોલતા, પણ બીજું બધું નથી ખબર કે જીવનજી મહારાજ કોણ, કબીર સાહેબ કોણ, અધ્યારુજી મહારાજ કોણ. આપણે પારાયણ કરીએ તો મેં તો અંદર જીવનજી મહારાજનું તો કશું આવતું જ નહીં, એવું આમ થયા કરે, આમ કશી સમજણ નથી પહેલા. પછી જ્યારે પ્રેમજીવન મહારાજનું, અધ્યારુજી મહારાજના કીર્તનના ભાવાનુવાદ બોડેલી રામકબીર મંદિરમાં, આમ મને યાદ નહીં કઈ સાલમાં હતું તે, એટલે અમે સાલપુરાથી રામકબીર મંદિરમાં એ અધ્યારુજી મહારાજના કીર્તનનું ભાવાનુવાદ સાંભળવા અમે જતા. એટલે ત્યાં બધો સત્સંગ થતો પ્રેમજીવન મહારાજનો. તે વખતે બધી મને સમજણ પડી. ને પછી દીવાની વાત કરી, બધું કર્મકાંડ આપણે કરતા નથી એવું બધું. ને દીવો તે જ દિવસથી મેં એ જ દિવસથી સાંજે આવીને દીવો બંધ કરી દો કે દીવો એ આપણા ભીતરમાં દીવો પ્રગટાવો, બાહ્ય દીવાની કઈ જરૂર નથી. ખોટું ઘી બાળવાથી કઈ મળવાનું નથી. એટલા ઘીની આપણે સુખડી કરીને આપણા બાળકોને ખવડાવો એમ. એટલે તે દિવસથી મેં દીવો બંધ કરી દીધો. પછી બધા દોરા ધાગા
બધું આપણે ગાયત્રીનું અમારા ગામમાં છે ને ગાયત્રીનું ચાલતું હતું. એટલે આમ આપણે જવાનું ના ગમે, પણ ગામની રીતે જવું પડે કે ગામની રીતે રહેવું પડે. એટલે આમ મનથી જવાનું ના ગમે, પણ ગામની રીતે જવું પડે. એટલે દોરા ધાગા એવું બધું બાંધતા હતા, એ બધું છૂટી ગયું. ભલે જેને જે કેવું હોય તે કે, પણ આપણે આપણા મનથી એક નિષ્ઠાવાળી ભક્તિ કરવી એવું મનમાં નિશ્ચય લીધો. પછી રામજી મોટા સાલપુરાથી અમેરિકામાં આવ્યા, એટલે મારા ઘરે પરથારો આવ્યો. એટલે મેં પરથારો લીધો. એટલે પછી પેલી પોથી ઉચકવાની થઈ. વડનગર વાળા મહારાજ આવે, સરદારપુર વાળા મહારાજ આવે, એટલે પોથી ઉચકવાની થઈ. બધું જીવનજી મહારાજે તો કીધેલું છે કે પોથી તો કોઈ દિવસ આ જગ્યાથી પેલે જગ્યાએ એવું તો લઈ નહીં ગયા. જગદીશ મહારાજ નહીં લઈ ગયા કે જીવનજી મહારાજ નહીં લઈ ગયા. એટલે મેં તો આ પોથી લેવું એ પણ ખોટું છે. એટલે મેં પછી પોથી લેવાનું બંધ કરી દીધું કે બધું મહારાજને આવવા વેલકમ, પણ પોથી અમે નહીં ઉચકીએ. તે અમારા ગામ લોકોને ખોટું લાગી ગયું કે તમે પોથી જ કેમ ના લો. તો અમારા ઘરે પરથારાએ પછી આવવાનું બંધ કરી દીધું ગામના લોકોએ. તો ભલે ના આવતા, પણ પોથી તો અમે ના જ લીધી. એટલે એ પણ અમે બંધ કરી દીધી. આમ એ રીતે અમે એટલા બધા નિર્ભય થઈ ગયા. પછી પુનિયાદ જતા નતા. હવે આમ ઘેર પરથારો બધું જ કરીએ, સમો કરીએ બધું, પણ પુનિયાદ નતા જતા વધારે. પછી મોહનભાઈની પૂનમ આવી, હસુબેનના ભાઈની મોહનભાઈની પૂનમ. એટલે અમારે સગા થાય એટલે જવું પડે પુનિયાદ. એટલે એ દિવસે મેં પુનિયાદ ગઈ મોહનભાઈની પૂનમે. તે દિવસથી પ્રેમજીવન મહારાજનો સત્સંગ સાંભળ્યો. તે દિવસથી મને રંગ લાગ્યો. એટલે બીજી પૂનમે ગઈ, ત્રીજી પૂનમે ગઈ, આમ કરી પૂનમે પછી મેં ચાલુ કરી દીધું. અને અમારે વડોદરા ઘર થયું એટલે સગવડ સારી મળી ગઈ કે પુનિયાદ જવાની. પેલું સાલપુરાથી પુનિયાદ જવાનું અઘરું હતું, પછી વડોદરાથી જવાનું સહેલું થઈ ગયું. એટલે દર પૂનમે અમે પુનિયાદ જતા અને સત્સંગ સાંભળતા. પછી ધીમે ધીમે જીવનવાણી લીધી, જીવનવાણી બધી વાંચી. પછી આ અધ્યારુજી મહારાજના કીર્તન, ભાવાનુવાદ વાંચ્યો, સમાગમ વાંચ્યું, બધું વાંચન કર્યું. એટલે બધી સમજણ આવી. એટલે પછી આવું 14 નિષેધ તો આમ કઈ અમે કરતા જ નતા. 14 નિષેધમાં તો બધું જીવનજી મહારાજે કીધું એ પ્રમાણે જ ચાલતા હતા. પછી અમે આવું ભય થોડો હોય આપણે કે 4 ચોકડીએથી આપણે આ ના લેવાય, તે ના લેવાય. એટલે આ બધું સાંભળ્યું પ્રેમજીવન મહારાજથી કે નિર્ભય જીવનજી મહારાજે આપણને બનાયા છે. તો સોમા તલાવની ચોકડીએથી અમે નાળિયેર લીધું ને લઈને પછી ઘરે જઈને ચટણી બનાવી, એમાં આખા પરિવારે ખાધી. એટલા સુધી નિર્ભય અમે થઈ ગયા એમ. એટલે આમ પુસ્તક વાંચ્યું. પછી દર પૂનમે મેં પ્રેમજીવન મહારાજને સત્સંગ સાંભળ્યો. પછી જીવન યાત્રામાં ગયા, બધી જીવન યાત્રામાં મેં ફરી. એટલે બધા સ્થળો જોયા, બધું સમજ્યા. એટલે અમારું જીવન બહુ આનંદમય ને પરિવાર અમારો બહુ ખૂબ જ આનંદમય રીતે અમે રહીએ છીએ. કોઈ પણ જાતનો ભય નહીં, ડર નહીં, કર્મકાંડ કરતા નથી, કશું જ નહીં. સાકુટ, અનિન એ બધું પછી ખબર પડી કે સાકુટ કોને કહેવાય, અનિન કોને કહેવાય, એવું બધું એમ. એટલે પછી બધી સમજણ આવી. હવે સમજણ બધી આવી. અંતર મન કી બાત બધી સાંભળીએ છે, બધું પ્રેમજીવન મહારાજની સાખ્યો સાંભળીએ. એટલે હવે બધી સમજણ આવી. પહેલા કશું જ નતું એમ. રામ કબીર ને પારાયણ કર્યા કરતા હતા, એટલું હતું. હવે બધું આવી ગયું. રામ કબીર ભાવનાએ પોતાના અંતર્મનની અનુભૂતિ કહી અને એની સાથે એ જેટલી સમસ્યાઓનો એને સામનો કર્યો છે, આપણામાંના દરેક જણે કરે છે. દરેક જણનો રિસ્પોન્સ જુદો જુદો હોઈ શકે, પણ જે સંઘર્ષ એને કરવો પડ્યો છે એ આપણે દરેકે કર્યો છે, કરવો પડે છે. અને એના માટે આપણે તૈયાર ક્યારે થઈ શકીએ? જ્યારે આપણી અંદર એ વિચારો હોય ત્યારે. નરેન્દ્ર અને ભાવનાની દીકરી, એને કદાચ આશરે 4-5 મહિના ઉપર આપણે
આવી જ રીતે પ્રતિસાદ લેતા હતા. એમાં પણ એ છોકરીએ પોતાના ટ્રાન્સફોર્મેશનની વાત કરી હતી અને એને પણ ટ્રાન્સફોર્મેશનની શરૂઆત પુણ્યથી જ થઈ હતી. આપણી ત્યાં આગળ વાંચન શિબિર ચાલતી હતી. એ વાંચન શિબિરમાં જે પુસ્તક એને વાંચ્યા અને ત્યાં આગળથી જ એ છોકરી જાગૃત થઈ છે. જો એ છોકરી નિર્ભયતાથી એ પણ સુંદર રીતે પોતાનું જીવન વ્યતીત કરી રહી છે. તમે એને મળો ત્યારે ખબર પડે કે કેટલી તેજસ્વી છે એ. આ ક્યારે આવે કે જ્યારે આપણે ફક્ત લેબલને જોતા ન બેસી રહીને એની અંદર શું છે, વોટ ડઝ ધેટ લેબલ મીન, વોટ ડઝ ધેટ ઉદા ભગત મીન, હાઉ ડઝ ઇટ ફીલ લાઈક ટુ બી ઉદા, એ જો આપણે વિચારવાનું શરૂ કરીએ ત્યારે એક અસ્મિતા ઊભી થાય, પોતાની અંદર એક જાગૃતતા ઊભી થાય અને એની વાત આપણે અત્યારે અહીંયા કરી રહ્યા છે સંતો. બીજા કોઈ ભક્તને પ્રતિસાદ આપવો હોય? અને આજે ઘણા બધા પ્રતિસાદ આપણને મળ્યા. એવા જ ફરીથી પાછા ભક્તિને આપણે લઈશું જે લોકો આજે નથી આવી શક્યા. ઓપન અપ, ભલે તમે 1 વાક્ય બોલો, 2 વાક્યો બોલો, પણ ચોક્કસ જ આવતા વખતે પણ આપણે પ્રતિસાદ ચાલુ રાખીશું. એનું કારણ છે કે આ પ્રતિસાદ વગર આપણા પોતાના અનુભવોની વાતો કર્યા વગર, બીજાની સાથે શેર કર્યા વગર આપણી અંદર એકમેકત્વ જેને પ્રેમજીવન મહારાજ કહે છે, એકમેકત્વ ન આવી શકે. સાથે રહીને આ 5 આંગળીઓ છે ને એને ભેગી કરીએ ને ત્યારે મોટી થાય, એ આપણે કરવાનું છે. પ્રેમજીવન મહારાજ આવો અને આપણે સમાપન કરીએ. ખૂબ જ સુંદર સંવાદ ચાલ્યો અને ઘણા સુંદર પ્રતિસાદ આવ્યા. આવતા મહિને પણ આપણે આ જ પ્રક્રિયા ચાલુ રાખીશું. નરેશભાઈ તો પીએચડી કરી અને ચાલે છે એમની પીએચડી, પણ હસુભાભીનું શું? તો આવતા સમયમાં આપણે એ જ કામ કરીશું. અને જો હું હેડમાસ્ટર હોઉં તો હવે આપણે શરૂ કરીશું કે ભાઈ પ્રતિસાદ ક્રમશઃ લેવાનો, ઉપરથી નીચે સુધી બધાએ બોલવાનું છે. અને ઘરમાંથી એક જણ બોલ્યું પણ બીજાનું શું? એ પણ આપણું લાઈફ પાર્ટનર છે. એની શરૂઆત ક્યાં આવી? નરેશભાઈ પીએચડી કરીને ચાલે છે અત્યારે અમે પીએચડી કરવાનું, બરોબર છે, પણ ભાભી કયા ધોરણમાં આવ્યા? તો આપણે એમને પણ ઉચકવાના છે, કારણ કે એ આપણો પરિવાર છે. તો પરિવારમાં પણ જાગૃતિ, સમૃદ્ધિ આવવી જ જોઈએ. મેં પહેલા પણ સમજાવ્યું હતું બોર્ડ ઉપર કે કાર્યમાં અને વ્યવહારમાં જાગૃતિ આવવી જરૂરી છે. અને ત્યારે જ જેને આપણે કહેવાય નિરંતર સુખ જોઈએ છે, એ ત્યારે જ આવે. તો સંતો, આવતા મહિને ફરી મળીશું. બધાને ફરીથી કહી દઉં છું, હવે આપણે નરેશભાઈ જેમ પૂછે સ્વેચ્છાએ આવો, આપણે સ્વેચ્છાએ કોઈને બોલાવ્યું નહીં. જેમ પેલા ક્લાસમાં હેડમાસ્ટર નામ લઈને બોલાવે કે ભાઈ આ આવ્યા છે, ભાગી નહીં જતા, આવજો. જે 1 શબ્દ બોલાય, 2 શબ્દ બોલાય, 3 શબ્દ બોલાય, કશું નહીં બોલાય. વિડીયો ન ચાલુ કરવું હોય તો કોઈ વાંધો નહીં, માઇક ચાલુ કરી અને 2 શબ્દ બોલશો કે ભાઈ બીજું કશું ના બોલાય, ટ્રાન્સલેશન નથી આવ્યું, પણ અહીંયા જોડાવાનું મન કેમ થયું, કેમ આપણે જોડાઈએ છીએ કે ભાઈ ભક્ત મિલન છે તો જોડાવું જોઈએ. આજે ઉઠ્યો તો વહેલો, ચાલુ કર્યું, ભજનો સાંભળતો હતો, ગીતાબાઈ જોડે બેઠા હતા, સાંભળતા ચાલુ થયું. અને પછી એકદમ નરેશભાઈ બોલ્યા કે આજે તો ભક્ત મિલન, ત્યારે મારી ઝપકી. હું તો ભૂલી જ ગયો તો, દરરોજની માફક હું તો મારે રોજ સાંભળવાના. પહેલા અમેરિકા સાથે જોડાવાનું 6 વાગે, એટલે 2 ચાલુ થાય, ભારતમાં અને અમેરિકામાં. તો પહેલા અમેરિકામાં જોડાવું, એ છેલ્લું પૂરું થાય એટલે ઇન્ડિયામાં જોડાવાનું. પણ બોલ્યા આજે તો ભક્ત મિલન. મેં કીધું આજે તો ભક્ત મિલન, ત્યારે મને ખબર પડી. તો આપણે દરરોજ રૂટીનમાં એવા જોડાઈ ગયા, ઓતપ્રોત થઈ ચૂક્યા છીએ. અને તમે પણ એવા ઓતપ્રોત થઈ ચૂક્યા છો કે દરરોજ આવો છો, જોડાવ છો. ભક્ત મિલન ત્યારે પણ આપણે આવીએ છીએ, જોડાઈએ છીએ, તો કશુંક તો અનુભૂતિ થઈ જ હોય. ઓફકોર્સ બોલવાનું હજુ આપણને
મહાવરો નથી એટલે આપણને સંકોચ થતો હોય છે, પણ એ છોડીને આપણે આગળ વધીશું તો જ આપણી યાત્રા ને આપણે સુખરૂપ નિરંતર સુખની સાથે જે આપણે યાત્રા કરવી છે એ થઈ શકશે. તો સંતો આવતા રહીશું, મળતા રહીશું, આવતા ભક્ત મિલનમાં ફરી મળીશું. ત્યાં સુધી સર્વને રામ કબીર. રામ કબીર સર્વે સંતો ભક્તોને સાદર રામ. રામ કબીર.